નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એક અમેરિકાથી એક ઇન્ટરેસ્ટિંગ સમાચાર આવ્યા છે. એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ, જે આપણા મૂળ ભારતીય છે અને પટેલ છે, ગુજરાતી છે, એમના મિત્ર છે એલેક્સી વિલ્કિન્સે, એમને એક પોડકાસ્ટરે ઇઝરાયેલી જાસૂસ કહ્યા છે એવો આક્ષેપ કર્યો છે અને $50 લાખ બદનક્ષીનો દાવો કર્યો છે. એટલે કે આપણે ભારતીય ચલણ ગણીએ તો આશરે 45 કરોડ રૂપિયા થાય. આ જે પોડકાસ્ટર છે એલિઝા નામના વ્યક્તિ, તેના પર એનું કહેવું હતું કે આ ઇઝરાયેલના જાસૂસ છે એવું ઇનડાયરેક્ટલી પણ એમને કશે કહ્યું નથી. પરંતુ આ કાશ પટેલના જે મિત્ર છે, મહિલા મિત્ર, એમણે કોર્ટમાં ફાઇલ દસ્તાવેજ મુજબ એવા ખોટા આક્ષેપો કરીને એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હોવાનો દાવો કર્યો છે. જાણીતા સાપ્તાહિક ન્યૂઝવીકના મેગેઝિનના જણાવ્યા પ્રમાણે એલિઝા સાફર અમેરિકામાં જન્મેલી એલેક્સિસ વિકલિન્સ પર વિદેશી એજન્ટ હોવાનો અને કાશ પટેલની પ્રેમિકા તરીકે તેના પર પ્રભાવ પાડવાનો આક્ષેપ કર્યો છે. કોર્ટના ફાઇલિંગમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એલિઝાએ આ બનાવટી નેરેટિવનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર તેના તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને આ ફરિયાદમાં 14મી સપ્ટેમ્બરની ટ્વીટને રજૂ કરવામાં આવી છે. શારફે આ પોસ્ટને રિટ્વીટ કરીને વાયરલ કરી હતી એવો દાવો છે. અને વિલ્કિન્સન એજન્ટ છે અને તેણે પોતાને સૌંદર્યની જાળમાં એફબીઆઈના વડાને ફસાવ્યા છે. આ લોસૂટમાં જણાવવામાં આવ્યું છે કે એલિઝાની ટ્વીટમાં આ પ્રકારના શબ્દો હોવાના છતાં તેનો અર્થ પ્રેક્ષકો સીધી રીતે સમજી જાય એવો હતો. જોકે શાફરે આ કેસ અંગે જણાવ્યું હતું કે તેના સામે કરવામાં આવેલો કેસ જ બતાવે છે કે આ બાબત કેટલી મહત્વની છે. એમના કહેવા પ્રમાણે એમણે કોઈ નામ નથી લખ્યું અથવા તો કાશ પટેલનું પણ નામ નથી લખ્યું અને એમની ભૂતકાળની ઇઝરાયલ માટેની ટ્વીટને કારણે એમના સામે ખોટો દાવો કરવામાં આવ્યો.